હવે સાહેબ શશી અને સૂર્ય ઘરમાં ઊંઘવાનું કીધું ને ચંદ્ર ઘરમાં જાગવાનું કીધું. હવે એમ કેમ કીધું વિશે કારણ કે સૂર્ય તપોબળી છે, તેજ વાળો છે બા, અને ચંદ્ર સ્થિરતા વાળો છે બા. એટલે તમે જો કદાચ નિંદ્રા કરો ને બા, તો સૂર્યમાં નિંદ્રા કરો ને તો હવારમાં તમે જાગો એટલે તમારી ચંદ્ર નાડી ચાલતી હોય તો સ્થિરતા પણ શાંતિ પણ રહે. અને પેલો ક્રોધ સૂર્યમાં ક્રોધિત તમારે ક્રોધ વાપે. તમે વિચાર કરો સંતોની આમાં ગિરી બાપુએ કીધું કે ભક્તરાજ બોલ્યા કે ઢીંગલા રમતના રમણા તુલસીદાસ બાપુ બોલ્યા. સતુદાસ મહારાજના સેવક તુલસીદાસ બાપુ તાર શું કીધું? ડોળ દાંતણ દક્ષિણમાં કરીએ સ્નાન ઉગમણા, ધ્રુવ દિશા में ધ્યાન ભોજન આથમણા. તો હવે વનમાં આપણે કઈક સંતોજી બોલે ને એનું કઈ પાલન આપણે કરતા નહીં. કારણ કે એ કરે ને, જો કદાચ સૂર્ય ઘરમાં પાણી પીવાય ને બા તો તમને શરદી ખોશી કદી ના થાય. ચંદ્ર ઘરમાં પાણી પીવાય, સૂર્ય ઘરમાં આહાર લેવાય. આરવે આ યુગની જો કદાચ આપણે યુગતીમાં આર્યું પાલન કરે ને તો તમને રોગ. અને હમણાં શું કીધું ગિરી બાપુએ કીધું કે આપણે આ શ્વાસની વાત કરી તો શ્વાસની ધીમે ગાડી. હમણાં કબીર સાહેબ બોલ્યા મેરી રામ ગાડી વાળા વાત હાલ સાચી છે બા. આ જે શ્વાસની ક્રિયા છે જેટલી સ્થિરતા ચાલે એટલું તમારું આયુષ બોલંત 12, ચલંત 18 અને નિદ્રાથી 32 અને 64 શ્વાસ આ તમારી તૂટે બા. જેટલી 64. આર્યાએ સાહેબ તમારું જીવન આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષનું આયુષ એવા વિશ્વામિત્ર ઋષિનું 80,000 વર્ષનું તપ હતું. તમે વિચાર કરો, આપણા ભાગીરથની વાત કરીએ તો 1000 વર્ષ એક પગના અંગૂઠામાં તે તપ કરી અને ગંગા મૈયાને અહીંયા લાયા. તમે વિચાર તો કરો તો આપણું આયુષ છે આટલું ઓછું થઈ ગયું થાય. કારણ કે આપણે કામ ક્રોધ ઈચ્છા મોહ લોભ લાલચ જૂઠમાં આ બધી એમાં ખોયું છે. વધારે બોલવાથી આપણા શ્વાસા તૂટે બા, ચાલવાથી તૂટે, આ જે શ્વાસા તૂટે. એટલે એમ આપણું જીવન ઋષિ મુનિઓ જ્યારે ભજન કરતા એટલે બોલવાનું મૌન રાખતા બા. અને આપણે માફક નથી રાખ્યું બા. રાખ્યું છે બા? નથી રાખ્યું કે આપણું જીવન એમ ઓછું થાય છે બા. લાવો બા, સામયું લાવો. એટલે જ્યારે પરમાત્માએ આ જગતની રચના કરીને બા એ દિવસે પેલા પશુ પક્ષી પ્રાણી દરેકે વસ્તુ બનાવી અને સૌના પાછળથી માનવને આ બનાવ્યો. અને માનવને બનાયા પછી બેયની યુક્તિ કરી બા. આપણે પેલા એવી ખૂબ રમત રમતા બા, નાના હતા એટલે કઈ કે આપણે હંતાગો રમતા ને બા. ખૂબ રમતા હંતાગો રમતા કે કોઈ બોલે એટલે ગોતવા જોય. એ કે પરમાત્મા અને વિષ્ણુ નારાયણને આદિ નારાયણને મનુષ્ય બે હંતા કુકડી રમા. એટલે હંતા કુકડી રમા એટલે